ભારત સરકારમાં અલગ અલગ ખાતા હોય છે. એમાં એક સાયબર ક્રાઇમ એક મહત્વનું ખાતું છે. આ ખાતાને એટલી જરૂર પડે છે કારણ કે હવે લોકો જે છે એ મોબાઈલ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા કોઈ પણ વ્યક્તિને માનસિક, શારીરિક અને આર્થિક રીતે હાનિ પહોંચાડી શકે છે. એના ઘણા બધા કારણો છે. એવી જ એક ઘટના જાગૃત કહી શકાય, અને ખુદ પોતે એડવોકેટ છે. એટલે વિચારો કે એક એડવોકેટ સાથે જો આવી વસ્તુ થઈ શકતી હોય તો અન્ય સામાન્ય જે વ્યક્તિ છે તો એ કદાચ નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય. પણ આપણે કોઈ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે સાયબર ક્રાઇમ ગુજરાત સરકારનું, ભારત સરકારનું ખૂબ એક્ટિવ છે. આવી જ એક પોસ્ટ વાયરલ થઈ છે. એટલે આજે કોઈ વ્યક્તિને બદનામ કરવો હોય તો ખૂબ સરળતાથી તમે એને બદનામ કરી શકો છો, તમે એને ટોર્ચર કરી શકો છો. એ વ્યક્તિ નબળો હોય તો ખોટું પગલું પણ ભરી શકે. પણ આજની આ ઘટના તમામ દર્શકો માટે એટલે મહત્વની છે કે આવી ઘટના બને તો તમારે નિરાશ, હતાશ થયા વગર તમારે ફાઇટ કરવી જોઈએ, લડત કરવી જોઈએ. એવી જ લડત અત્યારે દિનેશભાઈ માતા, દિનેશભાઈ આહિર ચલાવી રહ્યા છે. ઘટના બહુ જ જાણે છે લોકો સીસીટીવી ફૂટેજમાં કે એમની ઓફિસમાં જે છે દિનેશભાઈ બેઠા હોય છે ને હાથમાં લાકડીઓ અને અમુક પ્રકારના હથિયારો લઈ અને એના ઉપર હુમલો થવો, પછી ત્યારબાદ સમાજના અગ્રસ્થાને જે છે મધ્યસ્થી થઈ, એ બધી વાત પૂર્ણ થઈ ગઈ. એટલે કોઈ એફઆઈઆર કે ફરિયાદ થઈ નહીં. પણ અમુક તત્વોના કારણે હવે કોણ છે, શું છે, એ સાયબર ક્રાઇમનો અને તંત્રનો તપાસનો વિષય છે. દિનેશભાઈએ શું પગલા ભર્યા છે એની પાસે આપણે ટેલિફોનિક અત્યારે લાઈન ઉપર એને જોડશું અને એ વાત જાણશું. વાત છે ન્યૂઝ કચ્છ. ન્યૂઝ કચ્છનું એક સોશિયલ એક આવૃત્તિ બહાર આવે છે. એમાં કિંમત ₹5 લખેલી છે. આરએનઆઈ નંબર નથી, તંત્રીનું નામ નથી, એડ્રેસ નથી, ફોન નંબર નથી. તો કોણ છે આ? હવે ધારો કે ન્યૂઝ કચ્છ વાળો વ્યક્તિ કોઈ પણ કાંઈ પણ લખી શકે છે. તો ખરેખર તંત્રે આના માટે શું પગલા ભરવા જોઈએ? અને એક વકીલ સાથે, એક રાજકીય અગ્રણી સાથે જ્યારે આ ઘટના બની છે, શું છે સમગ્ર ઘટના, મળીએ આપણે દિનેશભાઈ માતાને. નમસ્કાર દિનેશભાઈ. નમસ્કાર. સૌપ્રથમ આપણે જૂની કોઈ ઘટનાને અત્યારે પાછી તાજી કરવાનો કોઈ ઈરાદો નથી, પણ ટૂંકમાં આ ઘટના સાથે એ ઘટના જોડાયેલી છે જે તમને અત્યારે એક સોશિયલ મીડિયામાં એક લેટર વાયરલ થયો છે. પણ એ પહેલા એ ઘટના શું હતી? તમે બેઠા હતા ઓફિસમાં અને લોકોએ જે તમારા ઉપર હુમલો કર્યો, સમાધાન થયું, એની થોડીક ટૂંકમાં ચર્ચા કરી અને ત્યારબાદ વાયરલ થયેલા લેટરની. મેટર એવી છે કે આજથી 2 મહિના પહેલા મારા જે કામો ચાલે છે એની અંદર અમુક લોકો નડતર રૂપ બન્યા હતા, જેને મેં થોડીક અપશબ્દો પણ બોલ્યા હતા અને એ રેકોર્ડિંગ વાયરલ થઈ હતી. અને ત્યારબાદ થોડી ઘણી મગજમારી થઈ. એનો દ્વેષ રાખી અને 10 લોકો જે મારા સમાજના જ છે અને મારા મિત્રો પણ છે, જી, પરંતુ બીજેપી સાથે જોડાયેલા છે, એ લોકોએ મારા ઉપર હુમલો કર્યો ધારિયા અને ધોકા વડે. જી. પછી સામે સામે થોડી ઘણી મારકૂટ થઈ અને પછી સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સાધુ સંતોના મને ફોન આવ્યા અને મારા ઘરે દૂધ પીણા થયા. જી, બરાબર. એ લોકોએ સ્વીકાર્યો કે ભાઈ અમારી ભૂલ થઈ છે. ઘટના બની એ દિવસે અમે પણ એમ કીધું કે ભાઈ હવે સામાજિક રીતે બેઠા છે તો બધા કહે છે તો ઠીક છે, હવે જાતો કરી. અને ઝઘડાઓમાં એનું પણ ન વરે ને અમારો પણ ન વરે. જી. ત્યારબાદ છેલ્લા 3 દિવસથી એક ન્યૂઝ કચ્છ કરીને એક કોઈ પેપર છે, જે મને તો ફેક જ લાગે, કારણ કે મેં ઇન્ફોર્મેશન ઓફિસમાં તપાસ કરી માહિતી ખાતામાં, જી, જેમાં ન્યૂઝ કચ્છ નામનું કોઈ છાપો છે નહીં. જી, બરાબર. જર્નાલિસ્ટ એક્ટ, પ્રેસ રજીસ્ટ્રેશનના કાયદા હેઠળ આ રીતના ખોટી રીતે કોકને બદનામ કરવા માટે આવો કરવો એ આ ગંભીર બાબત છે. એની અંદર એવો લખેલો છે કે દિનેશભાઈ માફી માંગી અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈના કહેવાથી આ બધો થઈ રહ્યો છે. હવે વાસણભાઈના પરિવારને મારે કોઈ લેવા દેવા નથી, કારણ કે વાસણભાઈ રાજ્યમંત્રી છે, સારો કામ એના સમયમાં એને કરેલો છે, નો ડાઉટ આદરણીય છે. પરંતુ મારે ને વાસણભાઈ, હું કોંગ્રેસ પક્ષમાં છું, વાસણભાઈ ભાજપમાં છે, બરાબર. અને એમ એ ફેક ન્યૂઝ ની અંદર, ન્યૂઝ કચ્છની અંદર એવો મને ચિતરવામાં આવ્યો છે કે મેં માફી માંગી અને મેં આ બધો જે કાંઈ કર્યો એ મેં વાસણભાઈના ઈશારે કરેલો છે. ઓકે દિનેશભાઈ, તમને રોકું છું. હવે આપણે જે ન્યૂઝ કચ્છનું પેપર તમારી પાસે પણ છે ને મારી પાસે પણ આવ્યું છે, થોડીક એની આપણે, હું બાજુમાં તમારા ઇન્ટરવ્યુની બાજુમાં એ પેપર પણ મૂકું છું, પણ થોડુંક એની ચર્ચા કરી લઈએ. જેમાં લખેલું છે ન્યૂઝ કચ્છ, કચ્છનો અવાજ, સૌથી ઝડપી અને સચોટ સમાચાર. અંજાર સંસ્કરણ, એટલે આ અંજારનું એડિશન છે. શનિવાર 1 ઓગસ્ટ 2026, વર્ષ 12
અંક 184 આ એક જો ખરેખર આ ફેક છે તો ગંભીર પ્રકારની ભૂલ છે. આ અને ફેક છે એટલા માટે અને કે ન્યૂઝ કચ્છમાં તંત્રી પ્રકાશક અને પ્રિન્ટિંગ પ્રેસની કોઈ માહિતી જ નથી. માહિતી નથી. એની કિંમત ₹5. હવે એની અંદર જે ક્લિપ, એની અંદર જે વિગતો છે એમાં લખેલું છે બાપુ બ્રેકિંગ. એક જ મિનિટ રોકીશ તમને કે પ્રેસ રજીસ્ટ્રેશન લો મુજબ પીઆરબી એક્ટ 1867 અને 2023 મુજબ અખબારનું પટ્ટીની અંદર નીચેની પટ્ટીમાં તંત્રી કે પ્રિન્ટર કે પ્રકાશકનું સરનામું હોવું જોઈએ, જે નથી. મોબાઈલ ભૂલો નંબર છે. હોવા જોઈએ, જે નથી. અને જિલ્લાની માહિતી ખાતાનો નોંધણી નંબર લખવો પણ ફરજિયાત છે, જે પણ નથી. તો પછી આ છાપું આવ્યું ક્યાંથી છે? ભારતનું છે, બાંગ્લાદેશનું છે, પાકિસ્તાનનું છે? છાપું ક્યાંનું છે આ? હવે એના માટે મેં પૂરી તપાસ કરી, પરંતુ કોઈ જાતની મને માહિતી મળી નથી. જો આવો ઇનલીગલ છાપો કોઈ પણ બદનામ કરવા માટે બારે પાડતો હોય તો એને જેલ, હું એના ઉપર કાર્યવાહી તો કરવાનો જ છું. દંડ અને જેલની જોગવાઈ પણ છે આપણા કાયદા મુજબ. તો એને હું મૂકવાનો તો નથી, જેને પણ બારે આપણું પાડ્યો હોય. આપણું સાયબર ક્રાઇમ ખૂબ તટસ્થ અને સચોટ કામગીરી કરે છે. કેટલી તમે જે છે આ બાબતે આશાવાદ છો? બિલકુલ સાયબર ક્રાઇમમાં મને આશાવાદ છે અને મને પૂરો વિશ્વાસ છે કે આ જેને પણ ફેક ન્યૂઝ બારે પાડ્યા હશે કે ભાઈ દિનેશભાઈ માફી માંગી, દિનેશભાઈ ડરી ગયા, પછી દિનેશભાઈ પૂર્વ રાજ્યમંત્રીના ઈશારે આ બધો કરી રહ્યા છે, તો આ બધી વાતોમાં કોઈ તથ્ય નથી. હું કોઈના બાપથી બીતો નથી. તમારા એ નામ અમારા આખો કચ્છ જાણે છે. તમારા નામ જોગ એમાં નીચે બોટમમાં લખેલું છે, હું મારી ભૂલ સ્વીકારું છું અને સાચા દિલથી માફી મારી ભૂલ માંગુ હતી છું. જ નહીં તો સાંભળો, સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ નથી. સાંભળો. પેલા મારી આ જે હેડિંગ છે મને પૂરું કરવા દો. અને અમારા મીડિયામાં અમારો ધર્મ છે કે કોઈ પણ તમે કોના ઉપર આક્ષેપ કરો છો તો એનો કોટ એટલે એમનો પ્રતિભાવ, એમનો જે છે ઇન્ટરવ્યુ, તમારી કોઈ મુલાકાત ટેલિફોન ઉપર કે રૂબરૂ લીધી છે કોઈએ? ના, કોઈ નથી લીધી. નથી લીધી. તો તમને આ તમારી આત્મા સાથે એને વાત કરી હશે કે તમારા કોઈ તસવીર સાથે વાત કરી હશે, એ ભગવાન જાણે. હું મારી ભૂલ સ્વીકારું છું અને સાચા દિલથી માફી માંગુ છું. મને આટલા દિવસથી એક પૂર્વ મંત્રીનો મોટો સપોર્ટ મળી રહ્યો હતો અને હું માત્ર તેમની વાતોમાં આવીને જ આ બધું કરી રહ્યો હતો. તેમના કહેવાથી જ મેં આ પગલું ભર્યું છે. દિનેશ માતા, કોંગ્રેસ નેતા. સાહેબ, આ તમારા નામજોગ લખેલું છે. નામજોગ લખેલો છે, પણ આ બધો ફેક છે. જો પહેલી તો વસ્તુ કે પૂર્વ રાજ્યમંત્રીને ને મારે કોઈ, ભલે સામાજિક રીતે અમે મળીએ, મારા ઘરે પ્રસંગમાં આવે, એના ઘરે પ્રસંગ હોય તો હું જાઉં, બરાબર, નવગણભાઈ થી, રણછોડભાઈ થી અને ત્રિકમભાઈ થી, બરાબર. અને આપણે રાજકારણ તો ભાજપ કોંગ્રેસ આમને આમ રહેવાનું આજીવન. કોઈ આપણે રાજકારણ કરીને કોઈ દુશ્મન આપણા છે નહીં. તો અમારે સંબંધો તો છે જ, પરંતુ એ ભાજપમાં છે, અમે કોંગ્રેસમાં છે, તો એના ઈશારે હું શું કામ કરું? અને એ લોકો મારા સંપર્કમાં નથી. તમે મારા છેલ્લા 2 વર્ષના રેકોર્ડ કઢાવી લ્યો, બરાબર, કે એના એકે છોકરા જોડે કે એમના જોડે વાસણભાઈ જોડે મારી વાત થઈ હોય તો. એક વખત મારા મકાનનો વાસ્તો હતો તો એ 4 બાપ દીકરા જોડે મેં વાત કરી હતી, મારા મકાનના વાસ્તામાં આવ્યા હતા. બાકી એ લોકોથી મારે કોઈ ભાગીદારી નથી, મારે કોઈ લેવા દેવા નથી. જી. અને આમાં એક બીજી એક લખેલું છે કે નેતાએ ભૂલ સ્વીકારી અને પૂર્વ મંત્રીનું નામ ખુલ્યું. તો આપણી કચ્છીમાં એક અમારી કહેવત છે, એક કાંકરે 2 પંખીને મારવા. તો આમાં એક કાંકરે 2 પંખી ઉપર નિશાન છે. આમાં એવો છે કે અમુક, જો રત્નાલનું રાજકારણ આખો બહુ અઘરો અને અલગ છે, બરાબર છે. આજે આપણે અને અમારે, હું તો રાજકારણી માણસ જ નથી, આ તો રાજકારણમાં આવી ગયો છું એટલે હવે હું નીકળી શકું એમ નથી. રત્નાલના રાજકારણમાં એવો છે કે આપણે સમજી ન શકીએ, બરાબર. હવે એ લોકોના અંદરના વાંધા હોય ને એમાં વાસણભાઈ ને આ લોકો બદનામ કરતા હોય એવો બને. અને એની અંદર હવે મને ભેગો હોમી દીધો છે કે ભાઈ હું એનો હાથો બનું છું. ભાઈ હું કોઈનું હાથો બનું એમ સૌ નહીં. હું કોંગ્રેસ વાળાનું ખોટા હોય તો કોંગ્રેસ વાળાને પણ કહી દઉં કે તમે ખોટા છો, બરાબર. એટલે અને બાકી તો વસ્તુ કે કબૂતી હુજી હોય ને તો જ આવો થાય. જી. આનું હેડિંગ એ છે દિનેશભાઈ કે અંજારમાં હાઈ વોલ્ટેજ ડ્રામા, કથિત ઓડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસ નેતા દિનેશ માતા પર દુકાનમાં ઘૂસીને હુમલો. હવે ઓડિયો શું છે? ઓડિયો જે હતો એમાં એવી વસ્તુ હતી કે ઓડિયોની અંદર મારા કામ બંધ થયા ને એટલે મેં કીધું તો ભાઈ તમે મારા કામ બંધ કરાવો નહીં, બરાબર. અને આ રીતના તમે ખોટા પ્રયત્નો કરો નહીં. નકા હું અપશબ્દો હું બોલ્યો તો હું ના નથી પાડતો, બરાબર, કે ભાઈ તમે પછી હું મૂકી શકે ને નહીં એમ. તો એ ઓડિયો નોર્મલ વાયરલ થયો હતો, બરાબર. એની અંદર અમુક નેતાઓ વિશે પણ હું બોલ્યો હતો, કારણ કે એ જે માણસો છે હુમલો કર્યા વાળા, એ લોકો અમુક નેતાઓના માણસો છે ને એને ઈશારે કરી રહ્યા હતા. પણ એ નેતાએ પણ, એ નેતાના પરિવારના લોકોએ પણ સ્વીકાર્યો કે ભાઈ આ જે કરી રહ્યા છે ને એની રીતે કરી રહ્યા છે, અમારે આ લોકોથી કોઈ લેવા દેવા નથી, તમારે જે કાર્યવાહી કરવી હોય એ કરો. પરંતુ
હા એટલે દિનેશભાઈ આમાં બે વસ્તુ હોય, યા તો તમે ફાઇટ કરો છો, લડાઈ કરો છો, એના એના સામે વિરોધ હોઈ શકે છે, યા તો તમારો જે સ્વભાવ જે છે કે ઉકળાટમાં તમે આવી જાઓ છો, ગુસ્સામાં આવી જાઓ છો, એનો એ લોકો લાભ લીધો છે, કે પછી જે છે તમે જે પ્રશ્નો ઉપાડો છો એ પ્રશ્નો જે છે જો એ ક્યાંક ને ક્યાંક પરેશાન. વિરોધ પક્ષમાં બેઠા છે, અમારી નૈતિક ફરજ છે કે પુલિયા, ગટર, પાણી, રોડ, લાઇટના કામો હોય, ક્યાં ભ્રષ્ટાચાર હોય, કોઈ જગ્યાએ સરકારી તંત્ર કામ ન કરતો તો અમારી નૈતિક ફરજ બને છે કે અમારે એ પ્રશ્નો ઉપાડવા પડે એમ. જી બરાબર. અને એ પ્રશ્નો ઉપાડવાથી એ લોકોને વાંધો હોય તો એમાં અમે કઈ કરી ન શકીએ. હવે એ જી લોકો વચ્ચે મને દબાણ આપ્યો તો તું ભાજપમાં જોડાઈ જા, અમને કઈ વાંધો નથી, ભલે તું ગમે એ કામ કરો. હવે યાર અમારા બ્લડમાં કોંગ્રેસ છે તો અમે ભાજપમાં સેટ જ ન થઈ. જી, તો એ કોણે કીધું તમે ભાજપમાં જોડાઈ જાઓ? હવે એ નેતાનું મારે નામ નથી લેવું, મને બોલાયો હતો કે ભાઈ તમે ગમે એમ કરીને જોડાઈ જાઓ, હવે કોંગ્રેસનું કાંઈ છે નહીં. મેં કીધું ભાઈ કોંગ્રેસ ફિનિક્સ પક્ષી જેવો છે, એ રાખમાંથી પણ ઉભો થઈ શકે એવો છે, અને અમારે જિંદગીની અંદર ભાજપને મત નથી કર્યા તો અમે ભાજપમાં કઈ રીતે જોડાય? અમારો હાથ જ ઉપડવાનો નથી ભાજપના કમળ ઉપર. અમે બરાબર. આજીવન કોંગ્રેસને જ મત કરવાના છીએ, તો અમારે ભાજપમાં જોડાઈને કરવો શું છે? જી, પણ આ તો રાજકારણ તો તંદુરસ્ત હોવું જોઈએ, અને એ રાજકારણ પણ આપણે જોયું છે કે વાજપેયીજી નરસિંહ રાવ કોંગ્રેસના વડાપ્રધાન હોય અને વિદેશ નીતિ માટે ભાજપના વાજપેયીજીને મોકલતા હોય, તો આ તંદુરસ્ત રાજકારણ હોવું જરૂરી છે ભારતમાં. હવે એ જે છે અત્યારે ખાસ કરીને અમુક નીચે લોકો આ કરતા હોય તો એ ખરેખર વ્યાજબી નથી. પણ અંતિમ પ્રશ્ન હાલો, દિનેશભાઈ, કે આ બાબતે હવે તમને જે છે તંત્ર ઉપર કેટલો આ બાબતે જે છે વિશ્વાસ છે, અને તંત્ર ખૂબ તટસ્થ કામગીરી કરે છે અને આવા લોકોને શોધી કાઢશે? કારણ કે સાયબર ક્રાઇમ માટે આ બહુ મોટી વસ્તુ નથી કે આ કચ્છ ન્યૂઝ જે છે એ ક્યાંથી પેદા થયું, ક્યાંથી વાયરલ થયું, કોઈના હવે મોબાઈલમાંથી માનો બન્યું. મારે ફરિયાદ તો કરવી છે, હાલો, પણ મારે ફરિયાદ કોના ઉપર કરવી મને કયો? કોઈ કાંઈ છે જ નહીં તો મારે ફરિયાદ કઈ રીતે કરવી? મારે તમ- સાયબર ક્રાઇમમાં જ પૂછાવવું પડશે તો કે ભાઈ તમારે, આ વ્યક્તિ જેને વાયરલ કર્યો મને શોધી આપો. જી, તમે જે તમારી પાસે પેપર છે એ તમે ત્યાં રજૂ કરી શકો છો, એ માહિતી ખાતામાં રજૂ કરશે. માહિતી ખાતામાં તમે જે કીધું છે કે ભાઈ આ બાબતનું કોઈ છાપું ત્યાં કને છે નહીં, તો પછી ખરેખર આ ક્યાંથી પ્રગટ થયું? કારણ કે એક સિમ્પલ મેસેજ જ્યારે આવે દિનેશભાઈ, ત્યારે પ્રગટ એવી સમાજમાં રીતે એની થયો અસર. છે, સાંભળો, આ લોકોના અંદરો અંદરના રાજકારણને કારણે પ્રગટ થયો છે, એ લોકોના અંદરો અંદરના વિરોધને કારણે. એમાં એ લોકોએ મને પણ વચ્ચે લીધો છે કે પણ ભાઈ હું પૂર્વ મંત્રીના ઈશારે બધો કરી રહ્યો છું. પણ ખરેખર દિનેશભાઈ, સમાજ. વાસણભાઈના પરિવારને કે આમાં કોઈને કાંઈ લેવા દેવા નથી. અને જી હું તો એટલા સુધી કહું છું તમને, હું મારો સ્પષ્ટ નિવેદન એટલો આપું છું કે આ વખતે ભાજપની ટિકિટ જે છે ને એ કાં નગાવાલાડિયા જશે અથવા ભીમાસર જશે. રતનાર ગામમાં ભાજપની ટિકિટ નહીં મળે આ વખતે, લ્યો. જી, હવે એ જે છે એ મોવડી મંડળ અને કમલમ અને ભાજપનો એ વિષય છે, અને કોંગ્રેસમાં કોને ટિકિટ આપવું એ રાજીવ ગાંધી ભવન અમદાવાદનો વિષય છે. બિલકુલ બિલકુલ પણ બિલકુલ. અત્યારે મારે એ જાણવું છે દિનેશભાઈ કે આ બાબતે હવે જ્યારે એક સિમ્પલ મેસેજ વોટ્સઅપમાં ફરે ને ત્યારે એની અસર ન થાય, પણ એક જ્યારે ન્યૂઝ ફોર્મેટમાં, એક બનાવટી ન્યૂઝ ફોર્મેટમાં જ્યારે સમાચાર જ્યારે થાય, ત્યારે સમાજમાં એની ખૂબ ઊંડી અસર થતી હોય છે. જો આવું ને આવું ચાલ્યું, જો આ બાબતે ગંભીર પગલાં ન લેવાય તો કોઈક વ્યક્તિને બ્લેકમેલ કરી શકાય છે, કોઈક વ્યક્તિને તમે હતાશ કરી શકો છો, કોઈક વ્યક્તિને તમે ડિપ્રેશનમાં લઈ જઈ શકો છો. શું કહેશો? અંતિમ પ્રશ્ન. હતાશું થાવ એવો નથી, મને ગમે એટલો તમે નથી બદનામ થતા, કરે, પણ હું બીજા સાચો કોઈ વ્યક્તિ છું. થઈ શકે ને, આવી ઘટનાઓ હું બને સાચો વારંવાર. છું તો મને કાંઈ ફરક જ નથી પડતો, મને ગમે એટલો બદનામ કરે ને. દિનેશભાઈ, આવી ઘટના બીજા લોકો સાથે થાય, કદાચ એ વ્યક્તિ નબળા મનનો હોય તો હરોરી જાય કે નહીં? આવું આ હા, બનાવટી 100% અખબારથી. હરોરી જાય, 100% હરોરી જાય. ઓકે દિનેશભાઈ, નથી હરોર્યા. ના, હું હરોરવાનો નથી. જી, ધન્યવાદ મિત્રો. આ છે દિનેશ માતા, અને આશા રાખી કે તંત્ર આ બાબતે ખૂબ કડક પગલાં લે. જ્યારે અખબારના માધ્યમથી એવું બનાવટી અખબાર જ્યારે બહાર પડે ત્યારે ચોક્કસ એની અસર સમાજ ઉપર માઠી થતી હોય છે. પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, સાયબર ક્રાઇમ ખૂબ મજબૂતાઈથી કામ કરે છે, ત્યારે આ જે છે આના મૂળિયા સુધી પહોંચશે એવી આશા સાથે ફરી એકવાર ધન્યવાદ.